ભારત વિવિધ સંસ્કૃતિઓ અને તહેવારોનો દેશ છે. દરેક તહેવાર આપણને એક સંદેશ આપે છે, સમાજમાં સકારાત્મક ભાવનાઓ જગાવે છે અને આપણે એકબીજા સાથેના સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવીએ છીએ. એવા તહેવારોમાં એક અગત્યનો અને સુંદર તહેવાર છે રક્ષાબંધન, જેને લોકભાષામાં રાખડી તરીકે ઓળખવામાં આવે છે. રક્ષાબંધનનો અર્થ અને નામનો અર્થ. રક્ષાબંધન શબ્દ બે શબ્દોથી બનેલો છે. રક્ષા એટલે સુરક્ષા અને બંધન એટલે બંધાવટ અથવા નાતો. એટલે કે આ તહેવાર ભાઈ બહેનના પ્રેમના અતૂટ સંબંધને ઉજવે છે. બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને તેની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે અને ભાઈ આજે પછી જીવનભર બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનની પરંપરા અત્યંત પ્રાચીન છે. એવું કહેવાય છે કે આ તહેવાર વૈદિક યુગથી ચાલી આવે છે. કેટલાક લોકપ્રિય ઐતિહાસિક અને પૌરાણિક પ્રસંગો નીચે મુજબ છે. દ્રૌપદી અને શ્રીકૃષ્ણ. જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થઈ રહ્યો હતો, ત્યારે તેણે શ્રીકૃષ્ણને સહાય માટે પોકાર્યો હતો. શ્રીકૃષ્ણે તેની લાજ બચાવી. એકવાર કૃષ્ણના હાથમાંથી રક્ત નીકળ્યો ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીની ઓઢણી ફાડી તેમના હાથ પર બાંધ્યું. તે જ પળથી શ્રીકૃષ્ણે તેને પોતાની બહેન માની અને તેની રક્ષા કરવાનું વચન આપ્યું. રાણી કર્ણાવતી અને હમાયુ. રાજપૂત રાણી કર્ણાવતીએ મુઘલ શાસક હમાયુને રાખડી મોકલી હતી, જેના જવાબમાં હમાયુએ તેની રક્ષા માટે પોતાની સૈન્ય સાથે આગળ વધ્યું હતું. આવા અનેક પ્રસંગો પરથી જાણવા મળે છે કે રક્ષાબંધન માત્ર તહેવાર નથી, પણ વિશ્વાસ, બંધારણ અને અભ્યાસનું પ્રતીક છે. આધુનિક સમાજમાં રક્ષાબંધનનું મહત્વ. આજના સમયગાળામાં જ્યારે લોકજીવન વ્યસ્ત છે, વ્યક્તિગત સંબંધોનું મહત્વ ઓછું થતું જાય છે, ત્યારે રક્ષાબંધન જેવા તહેવારો પરિવારમાં લાગણી અને પ્રેમનો નવસંચાર કરે છે. ભાઈ બહેન ભલે દૂર રહેતા હોય, પણ આ દિવસે એકબીજા સાથે જોડાય છે. બહેન ભાઈને તિલક કરીને રાખડી બાંધે છે, મીઠાઈ ખવડે છે અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપે છે. ભાઈ બહેનને ભેટ આપે છે અને જીવનભર તેનું રક્ષણ કરવાનો સંકલ્પ કરે છે. આજના સમયમાં એટલું જ નહીં પણ મિત્ર, પાડોશી અને અન્ય સ્નેહી સંબંધોમાં પણ રાખડી બાંધવામાં આવે છે. કેટલીક જગ્યાએ સેનાઓને પણ બહેનો રાખડી મોકલે છે, જે દર્શાવે છે કે આ તહેવાર રક્તના સંબંધ સુધી મર્યાદિત નથી, પણ તે લાગણીના બંધનનો તહેવાર છે. રક્ષાબંધન માત્ર વ્યક્તિગત પ્રેમનો પણ સામાજિક બંધારણો અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પણ ખૂબ જ અગત્યનો તહેવાર છે. ભારતના વિવિધ રાજ્યોમાં આ તહેવાર જુદી જુદી રીતે ઉજવાય છે, પરંતુ ભાવનાનો સાર એક જ છે, પ્રેમ અને રક્ષા. ઉત્તર ભારતમાં, ખાસ કરીને પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં રક્ષાબંધન ખૂબ ધૂમધામથી ઉજવાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ રાખડી માટે ખાસ બજારો, મેળા ભરાય છે. દક્ષિણ ભારતમાં પણ હવે રક્ષાબંધન હળવે હળવે લોકપ્રિય થતું જાય છે. તહેવાર સમાજમાં એકતા, ભાઈચારો અને પરસ્પર લાગણીઓ વધારવાનો માધ્યમ બની રહે છે. હાલના સમયમાં પર્યાવરણની ચિંતાઓ વધતી જાય છે, ત્યારે રક્ષાબંધન જેવા તહેવારોમાં પણ પર્યાવરણમિત્રિક પદ્ધતિઓ અપનાવવી જરૂરી બની ગઈ છે. આજે પ્લાસ્ટિકની, રંગીન અને આકર્ષક રાખડીઓનો ઉપયોગ થાય છે, જેને નમાવવી પણ મુશ્કેલ છે અને તે પર્યાવરણ માટે હાનિકારક છે. તેથી હવે ઘણી બહેનો કુદરતી ફૂલોથી અથવા કાપડથી બનેલી રાખડી બનાવે છે. શાળાઓ અને કોલેજોમાં બાળકોને બાયોડિગ્રેડેબલ સામગ્રીમાંથી રાખડી બનાવવાની પ્રેરણા આપવામાં આવે છે, જેથી સંતુલિત તહેવાર ઉજવવામાં આવે. રક્ષાબંધનનો તહેવાર બજાર માટે પણ ખૂબ મહત્વનો છે. ભેટ સામગ્રી, મીઠાઈઓ, કપડાં, રાખડી, ગિફ્ટ હેમ્પર વગેરેની વેચાણમાં વધારો થાય છે. ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ અને એપ્લિકેશન્સ પર ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. દેશના અર્થતંત્ર માટે પણ આવા તહેવારો અમૂલ્ય છે. શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ રાખડી બનાવવાની સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધાઓ, નાટકો વગેરે આયોજિત કરે છે, જેનાથી બાળકમન એક સકારાત્મક સંસ્કારથી પોષાય છે. શિક્ષણ વ્યવસ્થામાં આવા તહેવારોએ નવસ્ફૂર્તિ લાવી છે. કવિઓ અને લેખકો માટે પણ રક્ષાબંધન સર્જનાત્મકતા માટે અનુકૂળ વિષય રહ્યો છે. ગુજરાતી સાહિત્યમાં પણ અનેક વાર્તાઓ, કાવ્યો અને નિબંધો લખાયા છે, જેમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને ખૂબ સુંદર રીતે વર્ણવાયો છે. અંતે એવું કહી શકાય કે રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ તે પવિત્રતાનું, વિશ્વાસનું અને લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. સમાજમાં પ્રેમ, શાંતિ અને સહકાર વધારવામાં આવા તહેવારોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ તહેવાર આપણને આપસમાંના સંબંધો મજબૂત રાખવા, એકબીજાની સંભાવના કરવા અને આપણા બાંધેલા બંધનને ઉજવવાનો મોકો આપે છે. સાચા અર્થમાં રક્ષાબંધન એ આપણા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવંત રાખતો તહેવાર છે.